હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય હિન્દી પદ્ય 5 મીરા કે પદ. હિન્દી સાહિત્યમાં મુખ્યત્વે 4 કાલમાં વિભાજિત કરવામાં આવ્યો: આદિકાલ, ભક્તિકાલ, રીતિકાલ અને આધુનિક કાલ. આદિકાલમાં 1000 ઈસવીસનથી હિન્દી સાહિત્યની શરૂઆત થઈ. આદિકાલમાં કોઈ એટલા ખ્યાતનામ કવિ કે લેખકો થયા નહીં. એકાદ કવિ ખ્યાતનામ છે કે જે અમીર ખુસરો, જેમણે પહેલિયા અને મુકરિયા લખી છે. અને આજ પણ ધોરણ 10માં આ પહેલિયા અને મુકરિયા એ આવે છે. ભક્તિકાલમાં વાસ્તવિક હિન્દી સાહિત્યની શરૂઆત થઈ અને ભક્તિકાલમાં મુખ્ય 4 કવિઓ થયા: સંત તુલસીદાસ, સુરદાસ, કબીરદાસ અને મુલ્લક મોહમ્મદ જાયસી. એની સાથોસાથ મીરાબાઈને પણ ભક્તિકાલમાં એ સમાવવામાં આવ્યા છે. 4 કવિઓના મુખ્ય પુસ્તકો પણ છે: તુલસીદાસનું રામચરિતમાનસ, સુરદાસનું સુરસાગર, કબીરદાસનું બીજક અને મુલ્લક મોહમ્મદ જાયસીનું પદ્માવત. મીરાબાઈ પણ ભક્તિકાલીન કવિયત્રી હોવાથી શ્રી કૃષ્ણની ભક્તિ કરી અને મીરા પદાવલી એનું પુસ્તક એ પણ ખ્યાતનામ છે. તો ચાલો મિત્રો, આજે આપણે મીરાબાઈનું પદ એ લઈએ છે. મૂળ ભક્તિકાલીન કવિયત્રી, મીરા કે પદ, કવિયત્રી મીરાબાઈ. જન્મ સન 1498 ઈસવીસન, નિધન સન 1563 અને જન્મસ્થળ મેળતા જોધપુરનો. મીરાબાઈનો જન્મ મેળતાના રાજા રતનસિંહ રાઠોડને ત્યાં એ થયેલો. 2 વર્ષની ઉંમરે જ પોતાની માતા એ સ્વર્ગવાસ થયેલા. દાદા રાવ દુદારાવે તેને બચપનથી એ સાથે રાખી અને મોટી કરેલી. રાવ દુદારાવ વૈષ્ણવ સમાજના પરમ ભક્ત હતા, શ્રી કૃષ્ણના આરાધક હતા અને શ્રી કૃષ્ણની ભક્તિ કરતા હતા. બચપનથી જ મીરાબાઈને શ્રી કૃષ્ણની ભક્તિ તરફ એને પ્રેરિત કર્યા. પ્રાચીન સમયમાં જે સમયે મીરાબાઈ થોડા મોટા થાય, શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન છે, રાજકુંવરી છે. પોતાના પિતા રાવ રતનસિંહ એ મેળતા એટલે જોધપુરના રાજા છે. મીરાબાઈના બાલ્ય અવસ્થામાં લગ્ન થઈ જાય છે. લગ્નના 7 વર્ષમાં જ એના પતિ રાજા ભોજરાજનું અવસાન થાય છે. અને એ પછી મીરાબાઈ છે એ શ્રી કૃષ્ણની ભક્તિમય બની જાય છે. આપણા પાઠ્યપુસ્તકમાં મીરાબાઈના 3 પદ આપવામાં આવેલા છે. 3 પદમાં પોતે શ્રી કૃષ્ણની ભક્તિ અને એક ભક્ત તરીકે એનું વર્ણન એ કરવામાં આવેલું છે. મીરાબાઈની ભાષા રાજસ્થાની, વ્રજ અને ગુજરાતી, આ 3માં એના પદો જોવા મળે છે. એનું મુખ્ય પુસ્તક એ મીરા પદાવલી છે. એના આરાધ્ય દેવ એ શ્રી કૃષ્ણ છે. આપણે મિત્રો ધોરણ 10માં 1 માર્કમાં પ્રશ્ન પૂછાય છે કે મીરાબાઈ કા આરાધ્ય દેવ, તો ભગવાન શ્રી કૃષ્ણ. मीराबाई का कौन से पुस्तक की रचना की? मीरा पदावली. આજે આપણે મીરાબાઈનું પહેલું પદ હવે જોઈએ છે કે મેરે તો गिरधर गोपाल दूसरा न कोई साधु सकल लोक जोई. मीराबाई कहते हैं कि मेरे तो गिरधर गोपाल, भगवान श्री कृष्ण के प्रति उसका प्रेम भाव यहाँ व्यक्त होता है. मीराबाई यह कहते हैं कि गोपाल के सिवा और कोई मुझे भाता नहीं है, यानी
भगवान श्री कृष्ण ही मीराबाई को पसंद थे। इसलिए मीराबाई कहती है कि मेरे तो गिरधर गोपाल दूसरा न कोई साधो सकल लोक जोई। भाई छोड़ा बंधु छोड़ा सगा सोई, साधु संग बैठी बैठी लोक लाज खोई। मीराबाई ने अपने महल में साधु संतों को बुलाकर मीरा श्री कृष्ण का गुणगान गाया करती थी। राजरानी और राजकुंवरी होने से नाते फिर भी वह अपने महल में साधु को साथ बैठकर श्री कृष्ण का गुणगान गाती थी। इसलिए मेवाड़ के लोग उसे लोकलाज छोड़ दी ऐसे ताने मारते थे, फिर भी वह श्री कृष्ण भक्ति में वह लीन थी। यहाँ यह भी कहते हैं कि भगत देखी राजी हुई, जगत देखी रोई, असुबन जल सिंच प्रेम बेली बोई। दधी मथी घृत काढ़ियो लियो, डार दियो छोई, राणा विस्को प्यालो भेजियो, पीवत मग्न होय, अब तो बात फैल गई जाने सब कोई, मीरा राम लगन लागी होनी होय तो होय। प्रस्तुत पद में मीराबाई ने राजस्थानी भाषा में रचना की है। राजस्थानी भाषा का यहाँ पुट वह हमें देखने मिलता है। मीराबाई यह कहती है कि मीराबाई ने साधु संतों के साथ बैठ कर ईश्वर भक्ति की, श्री कृष्ण की भक्ति की, और लोग वह यह कहते हैं कि लोकलाज वह उसने छोड़ दी, मगर मीरा श्री कृष्ण की भक्ति में लीन थी। इसलिए यहाँ पद में मीराबाई ने लिखा है कि मेरे तो गिरधर गोपाल दूसरा कोई नहीं। श्री कृष्ण की भक्ति करने के लिए उसने अपने परिवार भाई बंद आदि कुछ सब कुछ छोड़ दिए। साधु संगति में जाकर वह ईश्वर भक्ति करती थी। मीराबाई को भगत देखते ही वह मीराबाई आनंदित हो जाती है और जगत के जो वैर जैर है उसे से वह पर है, उससे वह दूर रहती है। मीराबाई श्री कृष्ण की भक्ति में अपना सर्वस्व मीराबाई ने कुर्बान कर दिया था। मीराबाई सर्वस्व कुर्बान इसलिए किया था तो कि वह श्री कृष्ण को ही अपना आराध्य देव मानते थे। जिस तरह दधी मंथन करने के बाद इसमें से घृत निकाल जाता है और छोई यानी छाछ वह छोड़ देते हैं, उसी तरह मीराबाई ने संसार में श्री कृष्ण की भक्ति की अलावा और कुछ भी नहीं किया है और संसार उसे तुच्छ लगता है। मीराबाई को श्री कृष्ण की भक्ति में तन्मय होकर देखकर, साधु संतों के साथ बैठे बैठे देखकर मीरा के जो देवर जो राणा जी है वह क्रोधित हो जाते हैं। मीराबाई को विष का प्याला भेजते हैं। मीराबाई वह मग्न होकर वह पी जाती है क्योंकि उसे सहाय श्री कृष्ण करते हैं। मीराबाई ने यहाँ श्री कृष्ण की भक्ति में ऐसी लीन हो गई है कि वह विष का प्याला भी उसे मधुर वह लगता है और मीरा कहती है कि अब तो चारों ओर बात फैल गई, अब होनी होए, अब मुझे किसी बात का डर नहीं है, मैं अपने श्री कृष्ण आराध्य की भक्ति वह कर रही हूँ। મિત્રો, આ તો આનો હિન્દી અનુવાદ છે। ગુજરાતીમાં આપણે જોઈએ તો એ શું થાય તો કે શ્રી કૃષ્ણની ભક્તિ કરવા માટે મીરાબાઈએ લોક લાજ છોડી, લોક શરમ છોડી અને સાધુ સંગતોને સાથે બેઠી અને ઈશ્વર ભક્તિ કરી। પોતાના મહેલમાં સાધુ સંતોને બોલાવે છે, શ્રી કૃષ્ણના ગુણગાન ગાય છે। મીરાબાઈ કહે છે કે હું ભગત દેખીને રાજી થાઉં છું, જગતના કાવા દાવા છળ કપટ જોઈ અને મને દુઃખ લાગે છે। પણ મીરાબાઈ પોતાના શ્રી કૃષ્ણ આરાધ્ય દેવની ભક્તિ કરવા માટે, આ લોકલાજ છોડવા માટે, આ શરમ છોડવા માટે એ તૈયાર છે। અને મીરાબાઈની આવી ભક્તિ જોઈ રાણાજી એના દિયર છે એ પોતે ક્રોધિત થાય છે, પોતે ઝેરનો કટોરો મોકલે છે, મીરાબાઈ પી જાય છે। કેમ તો કે એને તો શ્રી કૃષ્ણની ભક્તિ સિવાય ઝેર પણ દેખાતું નથી। અને મીરાબાઈ કહે છે કે હવે તો જે થવું એ થાય, જે बनવું એ બને, મારે તો બસ શ્રી કૃષ્ણ। इसलिए वह कहते हैं कि मेरे तो गिरधर गोपाल दूसरा न कोई। એટલે પહેલા પદમાં અહીંયા શ્રી કૃષ્ણ પ્રત્યેની ભક્તિભાવ રાજસ્થાની પુટમાં મીરાબાઈએ રજૂ કર્યો છે। બીજું પદ મિત્રો ગેય છે, ગાઈ શકાય તેમ છે। હું અહીં એકાદ કડી તમને ગાયને સંભળાવું છું
कि पायो जी मैंने राम रतन धन पायो जी मैंने राम रतन धन पायो। वस्तु अमोलक दी मेरे सतगुरु, वस्तु अमोलक दी मेरे सतगुरु, करी कृपा अपनायो। पायो जी मैंने રામ રતન ધન પાયો। આ રીતે આખું પદ એ ગાઈ શકાય તેમ છે। મીરાબાઈના મોટા ભાગના પદો એ ગેય છે। એટલે બીજા પદમાં શ્રી કૃષ્ણની ભક્તિ એ પોતે કરી અને પોતે જગની પૂજી, એટલે જે બધો જગતનું જે પુણ્ય છે એને પ્રાપ્ત થાય છે એવું આ પદ છે। એટલે બીજું પદ છે કે પાયોજી મેને રામ રતન ધન પાયો। રામ રતન રૂપી ભક્તિ કરી, શ્રી કૃષ્ણની ભક્તિ કરી। અહીં મીરાનો રામ એટલે શ્રી કૃષ્ણ, અને જગતની પૂંજી પાઈ લીધી। વસ્તુ અમોલક દી મેરે સતગુરુ। પ્રાચીન સમયથી સંત કબીરે કીધું છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલહારી ગુરુ આપકી જીન ગોવિંદ દિયો બતાય। મીરાબાઈએ પણ એ જ વર્ણન કર્યું કે ઈશ્વર ભક્તિ કરવા માટે, ઈશ્વર સુધી પહોંચવા માટે ગુરુ હોવા જોઈએ। વસ્તુ અમોલક દી મેરે સતગુરુ। મીરાબાઈ કહે છે કે મારા સતગુરુની કૃપાથી અહીંયા આવી વસ્તુ અમોલક દીધી, કરી કૃપા અપણાયો, અને હું આ શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન બની। જન્મ જન્મ કી પૂજી પાઈ, જગ મેં સભે ખોવાયો। અને શ્રી કૃષ્ણની ભક્તિ કરતા કરતા જન્મ જન્મની પૂંજી એટલે ધન દોલત અહીંયા પ્રાપ્ત કરી લીધું। હવે સબ જગત છે એ બધું મને ખોવાયો એટલે તુચ્છ લાગે છે, ખર્ચે ન ખૂટે। ઈશ્વર ભક્તિ કેવી છે કે વાપરવાથી કદાપી ખૂટતી નથી, ખર્ચે ન ખૂટે, કોઈ ચોર ન લેવે। ચોરીની કોઈ ચોરી કરી શકતા નથી। દિન દિન બઢત સવૈયો, અને દિવસે ને દિવસે આ તો ઈશ્વર રૂપી ભક્તિ છે વધતી જાય છે, વૃદ્ધિ થાય છે। સતકી નાવ ખેવટિયા સતગુરુ। સતકી નાવ મીરાબાઈનું પોતાનું આપણું જીવન છે। આપણે એક એવી માન્યતા છે કે આપણે પોતપોતાની નાવ લઈ અને આ સંસાર સાગરમાં આ પારથી પહેલે પાર જવા માટે આપણે નીકળી પડીએ છીએ। એટલે કહે છે કે સતકી નાવ ખેવટિયા સતગુરુ, ભવસાગર તરી આવ્યો। અને સતગુરુની કૃપાથી શ્રી કૃષ્ણની ભક્તિ કરે છે। શ્રી કૃષ્ણની ભક્તિ કરી પોતાનું જીવન એ સફળ બનાવે છે। મીરા કે પ્રભુ ગિરધર નાગર, હરખી હરખી જસ ગાયો। મીરાબાઈ કહે છે કે મારે તો ભવસાગર, મીરા કે પ્રભુ ગિરધર નાગર, અને મારા શ્રી કૃષ્ણની ભક્તિથી હું આનંદથી ગુણગાન, એના ગીત એ મધુર હું ગાઉં છું। એટલે दूसरे पद में मीराबाई यह कहती है कि पायो जी मैंने राम रतन धन पाया। राम रतन रूपी धन प्राप्त किया है। मेरे सतगुरु की कृपा से मैंने श्री कृष्ण की भक्ति की है। जन्म जन्म की मैंने पूंजी प्राप्त की है। श्री कृष्ण रूपी भक्ति कैसी है तो कि खर्चे कभी वह कम नहीं होती, चोर उसके चोरी नहीं कर सकते, और दिन दिन वह वृद्धि होती है। और श्री कृष्ण की भक्ति करने से हमारा जीवन वह सफल व धन्य बनते हैं। यहाँ मीराबाई ने अपने आराध्य देव श्री कृष्ण की वह भक्ति की है, और श्री कृष्ण की भक्ति में वह लीन हो जाते हैं। तीसरा पद के पग घुंघरू बांध मीरा नाची रे। पग घुंघरू बांध मीरा नाची रे, અમારે રાજસ્થાની બૂટ છે। મીરાબાઈ શ્રી કૃષ્ણની ભક્તિ કરવા માટે પગમાં ઘુંઘરું એટલે પાયલ બાંધી અને નાચે છે, શ્રી કૃષ્ણના ગુણગાન ગાય છે। પહેલા પદમાં આપણે મિત્રો જોયું, શું જોયું કે સાધુ સંતોને પોતાના મહેલમાં મીરાબાઈ બોલાવે છે। શા માટે? શ્રી કૃષ્ણની ભક્તિ કરવા માટે। તો અહીંયા પણ છે। અને બીજું આપણે એક શબ્દ જોયો હતો કે લોક લાજ ખોઈ, એટલે લોક શરમ અહીંયા છોડી દીધી। મેં શરૂઆતમાં તમને કીધેલું કે મીરાબાઈ રાજકુંવરી હતી, રાજરાણી હતી। રાજકુંવરી અને રાજરાણી નૃત્ય કરી શકે નહીં, પગમાં ઘૂંઘરું બાંધી શકે નહીં, મહેલમાં સાધુ સંતોને બોલાવી શકે નહીં, છતાં પણ સાધુ સંતોને બોલાવે। એની સાથે શ્રી કૃષ્ણની ઈશ્વર ભક્તિ એ પોતે કરે છે। એટલે છે કે પગ ઘૂંઘરું બાંધ મીરા નાચ્યા રે। શ્રી કૃષ્ણની ભક્તિમય બની મીરાબાઈ પગમાં ઘૂંઘરું બાંધી અને નાચે છે। લોગ કહે મીરા બાવરી, સાસ કહે કુલ નાસીની।
લોકો મીરાબાઈને નાચતી જોઈ અને કહે છે કે મીરાબાઈ તો બાવરી યાની પાગલ, હવે તો પાગલ થઈ ગઈ. એની સાસુ કહે છે કે આ તો કુલનાશિની એટલે કુળનો નાશ કરનારી. મીરાબાઈની સાસુએ શા માટે એને કુળનાશિની કીધું? તો કે મીરાબાઈના લગ્ન બાળપણમાં, એટલે કેટલા તો કે એ હજી બહુ યુવાન નતા થયા, એ પહેલા એના લગ્ન થઈ ગયેલા, અને એમાં બાળ લગ્ન, વિવાહ થવાથી 7 વર્ષની જ લગ્ન જીવનમાં એના પતિનું અવસાન થયું હતું. એટલે એની સાસુ સ્વાભાવિક છે કે એને કુલનાશિની કહે. એટલે કહે છે કે કુલનાશિની જહર કા પ્યાલા રાણાજીને ભેજિયા, પીવત મીરા હસી રે. આપણે એ ઉલ્લેખ કર્યો હતો પહેલા વધમાં કે મીરાબાઈનો જે દેવર છે વિક્રમ, અને એ પોતે એ રાણાજી, મીરાબાઈએ મોટા ભાગના પદો એ રાણાજીને સંબોધીને લખ્યા છે, અને એ રાણાજીને એ સંબોધીને કહે છે. પછી રાણાથી આ રહેવાતું નથી. મહેલમાં સાધુ સંતોને બોલાવે, ઈશ્વર ભક્તિના ગુણગાન ગાય, પગમાં ઘૂંઘરું બાંધે, લોકલાજ છોડી દીધી. એટલે રાણાજી સ્વાભાવિક છે કે ક્રોધિત થાય. અહીંયા જ વિષ એટલે ઝેરનો કટોરો મોકલે છે. મીરાબાઈ આ ઝેરનો કટોરો પી જાય છે. શા માટે? એને સહાય શ્રી કૃષ્ણ છે. મેં તો અપને નારાયણ કી હો ગઈ આપકી દાસી. નારાયણ એટલે ભગવાન શ્રી કૃષ્ણ. મને મારે કે જીવાડે, મારું જીવન નષ્ટ કરે કે ચાલુ રાખે, મીરાબાઈને કોઈ આવી ચિંતા નથી. એ તો શ્રી કૃષ્ણ ભક્તિમાં લીન છે. મીરા કે પ્રભુ ગિરધર નાગર, બેગ મિલો અવિનાશી રે. અને બેગ મિલો, બેગ એટલે તુરંત, ઝડપથી, હે શ્રી કૃષ્ણ હવે તો મળો. હવે કંઈ મારી અધિરાય એ બહુ લાંબો સમય રહી શકે તેમ છે નહીં. એટલે મીરાબાઈ છે તાત્કાલિક શ્રી કૃષ્ણને મળવાનું આહ્વાન કરે છે. એટલે પ્રસ્તુત પદ में मीराबाई यह कहती है कि मीराबाई ने पैरों में घुंघरू बांधकर श्री कृष्ण की भक्ति में वह नृत्य कर रही है. नृत्य करती है. मीरा को नृत्य करके देखकर, पग में घुंघरू बांधकर देखकर जो मेवाड़ के लोग हैं वह बोलते हैं, क्या बोलते हैं कि मीराबाई तो पागल हो गई है, बावरी हो गई है. उसकी सास क्या कहती है कि मीराबाई तो कुलनाशिनी है. श्री कृष्ण की भक्ति में होकर, श्री कृष्ण में लीन होकर मीराबाई ईश्वर भक्ति करती है. इसलिए राणा जी को अच्छा नहीं लगा, इसलिए राणा जी ने जहर का कटोरा भेजा. मीराबाई वह जहर का कटोरा वह पी जाती है, मग्न होकर पी जाती है, क्योंकि उसे सहाय करने वाले जो श्री कृष्ण की भक्ति में ऐसे लीन हैं कि उसे जहर का कटोरा भी अच्छा लगता है. और मीराबाई कहती है कि अब तो मैं नारायण की हो गई, मुझे आपकी दासी की तरह वह स्वीकार करे, और हे श्री कृष्ण मुझे तुरंत ही वह मिले. यहाँ तीनों पद में मीराबाई ने श्री कृष्ण की भक्ति की है. वह अपने श्री कृष्ण को वह आराध्य देव मानती थी, इसलिए तीनों पद में ऐसे गुणगान गाया है. आपने यह भी देखा कि तीनों पद में मीराबाई, जो पहला पद और तीसरा पद है वह राजस्थानी पुट से प्रेरित है, जो दूसरा पद है वह ब्रजभाषा से प्रेरित है. यहाँ तीनों भाषा, तीनों पद में अलग अलग तरह के मीराबाई ने श्री कृष्ण का गुणगान गाया है. मित्रों, અહીંયા મીરાબાઈ એ પોતે ભક્તિકાલીન કવિયત્રી છે. મુખ્ય આપણે અંશ જોઈએ તો મૂળ રાજસ્થાનના મેળતામાં જન્મ. રાજા રતનસિંહ પોતાના પિતા એ મેળતાના રાજા, મેળતા એટલે જોધપુર. 2 વર્ષની ઉંમરે જ માતાનું અવસાન. રાવ દુદારાવે એને મોટી કરી. રાવ દુદાજી વૈષ્ણવ ભક્તના પરમ ભક્ત. શ્રી કૃષ્ણની ભક્તિ બાળપણથી જ એને મળેલી. મીરાબાઈએ મીરા પદાવલી પુસ્તક લખ્યું. મુખ્યત્વે તેની ભાષામાં 3 ભાષાનો પૂટ જોવા મળે, ગુજરાતી, રાજસ્થાની અને વ્રજ. રાજસ્થાનમાં જન્મ. શ્રી કૃષ્ણની ભક્તિ માટે પોતે વૃંદાવન સુધી ગયા, ત્યાં થોડો સમય રોકાણા, એટલે વ્રજ ભાષા. અને છેલ્લે ભગવાન શ્રી કૃષ્ણ મથુરા છોડી અને દ્વારકા આવે છે, અને દ્વારકામાં પોતે અંતિમ જીવન એ વિતાવ્યું. એટલે પોતે મીરાબાઈ પણ એ વૃંદાવન છોડી અને ગુજરાતમાં આવે છે, એટલે છેલ્લા પદો એના ગુજરાતીમાં એ જોવા મળે છે. અહીંયા સ્વાધ્યાય તરફ આપણે જોઈએ તો એક વાક્યના પ્રશ્નો બધા એવા પૂછાય છે કે મીરા કિસકી ભક્તિ કરતી थी. मैंने शुरुआत में बताया था कि मीराबाई के आराध्य देव कौन? श्री कृष्ण.
मीरा किसकी भक्ति करती थी? तो कि श्री कृष्ण की भक्ति करती थी। मीराबाई को कौन सा धन मिल गया? राम रूपी रतन, राम रतन धन मीराबाई को मिल गया है। पैरों में घुंघरू देखकर मीरानी सास ने क्या कहा? एसएससी में 10वीं कक्षा में जो प्रश्न पत्र में ऐसा प्रश्न एक एक वाक्य में वह पूछा जाता है कि मीरा को घुंघरू देखकर मीरा की सास ने क्या कहा? तो कि कुल नासिनी कहा। मीरा को विष का प्याला किसने भेजा? राणा जी। और किसकी कृपा से मीराबाई ने राम रतन धन पाया? तो कि अपनी सतगुरु की कृपा से मीराबाई ने राम रतन धन पाया। मीरा के पद, दूसरा पद है वह गेय पद है। मीरा की भक्ति वह कृष्णमय है। मीरा की भाषा एकदम सरल है, इसलिए इन सब यहाँ तीनों पदों में वह प्रस्तुत किया है।